ગુડ મોર્નિંગ યસ, આજે જોવા જાય તો સોમવાર છે અને આજે ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ છે એમના રિપોર્ટ આવેલા છે. એમાં પણ આજે આપણે પહેલાં વાત કરીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. ઓવરઓલ જોવા જાય તો આજે સારું મોમેન્ટમ ત્યાં જોવા મળી શકે છે. બંને બ્રોકરેજ હાઉસીસ છે અહીંયાથી પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. નોમુરાનો રિપોર્ટ હતો એમાં બાયના રેટિંગ આપવામાં આવેલા છે અને ત્યાં પણ ટાર્ગેટ અપગ્રેડ કરવામાં આવે છે. સિટીનો પણ રિપોર્ટ જે છે એમાં પણ બાયના રેટિંગ આપવામાં આવેલા છે. ટાર્ગેટ પર તમે નજર કરશો 4260ના આપવામાં આવેલા છે, એટલે ટાર્ગેટમાં પણ સારો એવો વધારો કરવામાં આવેલો છે. રીઝન એમને જણાવ્યું છે કે અત્યારે નવા જે ઈવી લોન્ચ કરેલા છે એના કારણે કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે અને એડવાન્સ ટેકનોલોજી અને સોફ્ટવેર ફીચર જે છે એનો મેજરલી ફાયદો થતો જોવા મળી શકે છે કંપનીને. અને સાથે જે નવા કસ્ટમર પણ એમાં એડિશન થઈ શકે છે અને જૂના કસ્ટમર જે હશે એને પણ આ જે એડવાન્સ ટેકનોલોજી હશે એનો લાભ મળતો જોવા મળી શકે છે. તો આ બે પોઝિટિવ ફેક્ટર છે. સાથે જોવા જાવ તો 26 ઓગસ્ટ 2026 એટલે આ 26 તારીખે જોવા જાવ તો એનું ડિલિવરી છે એ શરૂ થઈ જશે, એટલે પછી કંપનીની જે ઈવી સેગમેન્ટમાં જે માર્કેટ કેપ જે છે એ પણ વધતી જોવા મળી શકે છે અને કેપેસિટી એક્સપાન્શનનો પણ કંપનીને ફાયદો થતો જોવા મળી શકે છે. તો બધા પોઝિટિવ ફેક્ટર છે જેના કારણે આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં આજે મોટું એક્શન જોવા મળી શકે છે. સાથે વાત કરીએ અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડ ઉપર પણ જોવા જઈએ તો ઘણા બ્રોકરેજ હાઉસીસ આજે પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. એમાંથી એક રિપોર્ટની વાત કરીએ આપણે CLSAની. આઉટ પરફોર્મના રેટિંગ આપેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો, પહેલાં જે ટાર્ગેટ આપ્યો હતો એને પણ વધારીને અત્યારે 196નો ટાર્ગેટ કરવામાં આવેલો છે. એમનું માનવું છે કે કંપનીના જે ઇબીટા માર્જિન જે હતા એ અનુમાન જે હતું એમનું એના કરતાં પણ સારા જોવા મળ્યા છે. રો મટીરિયલ્સ કોસ્ટ વધ્યું જે છે એના કારણે થોડું માર્જિન જે છે એ સ્થિર જોવા મળ્યા છે, પણ ફ્યુચરમાં તમે નજર કરશો ભવિષ્યમાં કંપનીનો ગ્રોથ સારો જોવા મળી શકે છે એવું એમનું માનવું છે. સાથે FY 2027 માટે વોલ્યુમ ગ્રોથ જે છે એ પણ એમાં એમને વધારો કરેલો છે, એટલે આ બધા પોઝિટિવ ફેક્ટરના કારણે એમને એવું લાગી રહ્યું છે અશોક લેલેન્ડમાં મોટું એક્શન જોવા મળી શકે છે, એટલે CLSA અહીંયા રેટિંગ અપગ્રેડ કરેલા છે. પછી વાત કરીએ મેક્સ હેલ્થકેરની. મેક્સ હેલ્થકેરમાં પણ તમે નજર કરશો તો આજે બ્રોકરેજ હાઉસીસનો રિપોર્ટ આવેલો છે, એનો પણ CLSAનો રિપોર્ટ છે. આઉટ પરફોર્મના રેટિંગ આપેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો 1160ના આપવામાં આવેલા છે. એમનું માનવું છે કે નેટવર્કની આવક જે છે એમાં સારો એવો વધારો થઈ રહ્યો છે. સાથે નવી ઓપરેશનલ બેડ કેપેસિટી જે છે કંપનીએ એડ કરેલી છે એના કારણે રેવન્યુની આવક પણ ફ્યુચરમાં વધતી જોવા મળી શકે છે. તો આ બધા પોઝિટિવ ફેક્ટર છે જેના કારણે FY 2027થી 30 દરમિયાન એમને બેડ કેપેસિટી જે છે એ 66% વધારવાની યોજના ધરાવી છે. એટલે આ બધા પોઝિટિવ ફેક્ટર જે છે એના કારણે તમે નજર કરશો તો આજે મેક્સ હેલ્થકેરમાં પણ મોટું એક્શન જોવા મળી શકે છે, કારણ કે બ્રોકરેજ હાઉસીસ અહીંયાથી પોઝિટિવ દેખવા મળી રહ્યા છે. અને લાસ્ટ રિપોર્ટની વાત કરીએ તો NMDC ઉપર રિપોર્ટ આવેલો છે. કાલે કંપનીના પરિણામો પણ આવ્યા હતા. પરિણામો પછી અત્યારે બ્રોકરેજ હાઉસીસનો રિપોર્ટ તમે નજર કરશો તો બંને બ્રોકરેજ હાઉસીસે સેલના રેટિંગ આપેલા છે. GSA રિપોર્ટ આપેલો છે એમાં પણ સેલના રેટિંગ છે. CTએ પણ રિપોર્ટ આપ્યો છે એમાં પણ સેલના રેટિંગ છે. એમનું માનવું છે કે કંપનીના પરિણામો જે હતા એ અનુમાન કરતાં સારા નથી આવ્યા. સાથે એમને એ પણ જણાવ્યું છે પ્રાઇસ કટના કારણે આગળ પણ કંપનીના માર્જિન જે છે એને અસર થતી જોવા મળી શકે છે અને હજુ પણ Q2નું જે પરિણામો આવશે એને પણ થોડા વીક એટલે નબળા અનુમાન રાખવામાં આવી રહ્યા છે. તો આ બધા ફેક્ટરના કારણે અહીંયા પણ થોડું મોટું એક્શન જોવા મળી શકે છે. તે છે એને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ.